શ્રી ગણેશ ચતુર્થી એવં શ્રી આત્માનંદજી મહારાજની જન્મ જયંતિ મનાવી. શ્રી ભગવાન ગજાનંદની ગણેશ ચતુર્થીએ શ્રી શિક્ષા સારથી સ્વામી શ્રી આત્માનંદજી મહારાજની 101મી જન્મ જયંતિ ગરુડેશ્વર તાલુકાના બોરીચા ગામમાં આવેલા વાલ્મીકી આશ્રમના સંચાલક શ્રી કમલાકરજી મહારાજના સાનિધ્યમાં અને આશ્રમમાં વિદ્યાગ્રહણ કરી રહેલા છાત્રોની સાથે ભગવાન શ્રી ગજાનંદને શ્રી આત્માનંદજી મહારાજ સમક્ષ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમના શ્રી ગણેશ કર્યા હતા. આ શુભ અવસર પર શ્રી ધર્માનંદજી મહારાજ દ્વારા ગણપતિ વંદના અને આવો પૂજ્ય પિતાશ્રીની પ્રાર્થનાથી કાર્યક્રમ શરૂ કર્યો અને શ્રી રામદાસજી મહારાજ સમંડિયાળા ભાવનગરવાળાએ પ્રવચન જણાવ્યું કે વિદ્યાર્થીઓનો વર્તમાન સમય બહુ જ અતુલ્ય અને કિંમતી છે, એટલે આ સમયનો સદુપયોગ કરે અને પોતાના જીવનમાં ઉચ્ચતમ સંસ્કાર અને સારી આદતો રાખવા પર જોર લગાવ્યું અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારણાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સામાન્ય સામાજિક ધાર્મિક પ્રશ્નોત્તરી પણ થઈ, જેમાં વિદ્યાર્થીઓએ સાચા જવાબ આપ્યા. એમને આત્માનંદ મેડલ અને પાઠ્ય સામગ્રી કીટથી પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમમાં નશામુક્ત જીવન રહે એના માટે વિદ્યાર્થીઓએ સંકલ્પ પ્રતિજ્ઞા પણ લેવડાવી. આ અવસર પર શ્રી સદાનંદજી મહારાજ, શ્રી જગદીશજી દેવ, બાબાધામ આશ્રમ પોઈચા, ભવરભાઈ પુરોહિત, પ્રિન્સિપાલ શ્રી મહેશભાઈ રબારી ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં હાજર સર્વેને ગણપતિજીના પ્રિય લાડુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.